આપણે જોવા જઈ રહ્યા છે પ્રકરણ નંબર 10 શૈક્ષણિક મનોવિજ્ઞાન. ચલો પહેલો પ્રશ્નથી શરૂઆત કરીશું. મનોવિજ્ઞાનની કઈ વિચારધારા શિક્ષણમાં બાળકને કેન્દ્રમાં રાખવામાં સૌથી વધુ ભાર મૂકે છે? તો કે માનવતાવાદ. બુદ્ધિનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? હાવર્ડ ગાર્ડનરે એને 8 પ્રકારની બુદ્ધિઓનો સિદ્ધાંત આપ્યો હતો. જ્યારે શીખવાની ગતિની શરૂઆત ઝડપી હોય અને પછી ધીમી પડી જાય ત્યારે કયો અધ્યયન વક્ર બને છે? તો કે બહિર્ગોળ વક્ર. ઓપ્શન નંબર બી રાઈટ આન્સર છે. કે શરૂઆતમાં ઝડપી પ્રગતિ સૂચવે છે, બરાબર, એટલા માટે. વ્યક્તિ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રોનું એવું ગતિશીલ સંગઠન કે જે વાતાવરણ સાથે અપૂર્વ અનુકૂલન સાથે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જીબી ઓલપોર્ટે. વ્યક્તિની સૌપ્રથમ પ્રખ્યાત વ્યાખ્યા. માસ્લોના જરૂરિયાતક્રમ મુજબ સૌથી ઉચ્ચ કક્ષાની જરૂરિયાત કઈ છે? આત્મ સાક્ષાત્કાર. આબ્રાહમ માસ્લોની જરૂરિયાતક્રમમાં બુદ્ધિ આંક આઈક્યુ શોધવાનું સાચું સૂત્ર શું છે? IQ = MA/CA × 100. પ્રોજેક્ટિવ ટેકનિકનો ઉપયોગ મુખ્યત્વે શું માપવા માટે થાય છે? વ્યક્તિત્વ. અધ્યયન સંક્રમણમાં દ્વિઘટકનો સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્પીયરમેને. આંતરિક પ્રેરણાનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? વિષયમાં રસ હોવાથી વાંચવું. અધ્યયન પઠાર શાના કારણે આવે છે? તો કે થાક અને કંટાળો, શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર, વધુ પડતી ઉત્તેજના. આપેલા ઉપરના તમામ. બુદ્ધિનો દ્વિપરિમાણીય સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? જેપી ગિલફોર્ડએ. વ્યક્તિત્વના પ્રકારોમાં અંતર્મુખી અને બહિર્મુખી વર્ગીકરણ કોણે કર્યું છે? કાર્લ યુંગે. બાળકનો વિકાસ એ વારસો અને વાતાવરણનો શું છે? ગુણાકાર. શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા કોણ છે? ઇવાન પાવલોવ. કારક અભિસંધાનમાં શાના પર વધુ ભાર મૂકવામાં આવે છે? પ્રબલન પર. માનસિક વયનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપેલો છે? આલ્ફ્રેડ બિનેટે. જો કોઈ બાળકની માનસિક વય અને શારીરિક વય સમાન હોય તો તેનો IQ કેટલો હશે? 100. આંતરસૂઝ દ્વારા અધ્યયનના પ્રયોગો કોણે અને કોના પર કર્યા હતા? તો કોહલરે ચિમ્પાન્જી અથવા સુલતાન પર કર્યા હતા. થોર્નડાઇકના અધ્યયનના મુખ્ય નિયમોમાં કયા નિયમોનો સમાવેશ થતો નથી? બહુવિધ પ્રતિક્રિયાનો નિયમ. કયા પ્રકારની બુદ્ધિ ધરાવતા લોકો બીજાના ભાવો અને લાગણીઓને ઝડપથી સમજી શકે છે? વ્યક્તિગત આંતરબુદ્ધિ. ટાટ એટલે થેમેટિક એપ્રિસિએશન ટેસ્ટ વ્યક્તિત્વની માપનની કઈ પદ્ધતિ છે? પ્રક્ષેપણ પદ્ધતિ છે. રોજાની શાહીના ડાઘરની કસોટીમાં કુલ કેટલા કાર્ડ્સ હોય છે? 10. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેને. ડાયસ્લેક્સિયા એ કયા પ્રકારની અધ્યયન અક્ષમતા છે? વાંચન સંબંધી. જો બાળકની બુદ્ધિ IQ જે છે 140થી વધુ હોય તો તેને કેવું બાળક ગણવામાં આવે છે? તો કે પ્રતિભાશાળી.
પ્રેરણા એ કાર્યને શરૂ કરવાનું, જાળવી રાખવાનું અને નિયમિત કરવાનું પદ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ગુડએ. શીખવાનું પ્લેટું નીચેનામાંથી કઈ સ્થિતિ દર્શાવે છે? તો કે અધ્યયનમાં અવરોધતા અથવા સ્થિરતા. ક્રિયાત્મક સંશોધન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો કે કટ લેવિને. સ્વ ઓળખનો ખ્યાલ વિકાસના કયા તબક્કા સાથે જોડાયેલો છે? તરુણાવસ્થા. ભૂલ અને પ્રયત્ન દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? થોર્નડાઇકે. બુદ્ધિ અમૂર્ત રીતે વિચારવાની શક્તિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ટર્મને. કેસ સ્ટડી પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે કયા બાળકો માટે થાય છે? સમસ્યાત્મક બાળકો માટે. અધ્યયન સંક્રમણ એટલે શું? તો એક પરિસ્થિતિમાં મેળવેલું જ્ઞાન બીજી પરિસ્થિતિમાં ઉપયોગી થવું. કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? ફ્રોબેલ. તરુણાવસ્થા એ સંઘર્ષ, તણાવ અને વિરોધની અવસ્થા છે. આ વિધાન કોનું છે? સ્ટેની હોલનું. જીન પિયાઝે બોધાત્મક વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે? 4. ક્રમિક અભિસંધાનનો ખ્યાલ કયા સિદ્ધાંતમાં જોવા મળે છે? કારક અભિસંધાન. સામાજિક અધ્યયનના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? આલ્બર્ટ બાંડુરા. બચાવ પ્રયુક્તિનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? સિગ્મન્ડ ફ્રોઇડ. એરિસ્ટોટલના મનોવિજ્ઞાને શાનું શાસ્ત્ર માનતા હતા? આત્માનું. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આ વિચારધારાનો પ્રખર હિમાયતી કોણ હતા? જે.બી. વોટસન. સ્વ આત્મસન્માન એ કયા પ્રકારનું પ્રેરક છે? તો કે મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક. અધ્યયન એટલે કે અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. આ વ્યાખ્યા કોની છે? મોર્ગેન અને કિંગની. સ્મૃતિના 3 તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? તો કે સંકેતીકરણ, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. ક્રિએટિવિટી સાથે નીચેનામાંથી કયું ચિંતન જોડાયેલું છે? વિકેન્દ્રીભૂત ચિંતન. બુદ્ધિ કસોટીના પિતા તરીકે કોણ ઓળખાય છે? આલ્ફ્રેડ બિનેટ. થોર્નડાઇકે કયા પ્રાણી પર પ્રયોગો કરીને અધ્યયનના નિયમો તારવ્યા છે? તો કે બિલાડી પર. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા 1879માં લીપ્ઝિગ ખાતે કોણે સ્થાપી હતી? વિલેમ વુન્ટે. આઈક્યુ શબ્દ સૌપ્રથમ કોણે સૂચવ્યો હતો? વિલિયમ સ્ટને. પ્રત્યાયનની પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ કયો છે? ઘોંઘાટ. વર્ગ વ્યવહારમાં ફ્લેન્ડરની 10 શ્રેણીઓમાં શિક્ષકની પરોક્ષ અસરમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો કે સૂચનાઓ આપવી. બ્લૂમની સંશોધિત ટેક્સોનોમી મુજબ સૌથી ઉચ્ચ કક્ષાનું બોધાત્મક ક્ષેત્ર કયું છે? સર્જન. સીસી સતત અને વ્યાપક મૂલ્યાંકનમાં વ્યાપક શબ્દનો અર્થ શું થાય છે? સહશૈક્ષણિક અને શૈક્ષણિક બંને પાસાઓનું માપન. પ્રશ્ન પૂછવાની કળામાં પ્રશ્ન પ્રવાહિતતા એટલે શું? વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ અને સ્પષ્ટ પ્રશ્નો પૂછવા. બ્લુપ્રિન્ટ તૈયાર કરતી વખતે કયા 3 પરિમાણોને ધ્યાનમાં રાખવા જોઈએ? તો કે હેતુઓ, વિષયવસ્તુ અને પ્રશ્નોના પ્રકાર. વર્ગખંડ વ્યવહારમાં પ્રત્યાયન ક્યારે નિષ્ફળ ગણાય છે? જ્યારે સંકેત મેળવનાર
વિદ્યાર્થીને અર્થઘટન ખોટું કરે ત્યારે. નિદાન કસોટી પછી કરવામાં આવતા શિક્ષણને શું કહેવામાં આવે છે? ઉપચારાત્મક શિક્ષણ. વિદ્યાર્થીની તર્કશક્તિ અને અભિવ્યક્તિ માપવા માટે કયા પ્રકારના પ્રશ્નો શ્રેષ્ઠ છે? તો નિબંધાત્મક પ્રશ્નો. શિસ્ત સ્થાપવા માટે આધુનિક મનોવિજ્ઞાન કયા અભિગમની હિમાયત કરે છે? પ્રભાવી શિસ્ત અને સ્વ-શિસ્ત. જો કોઈ પ્રશ્નપત્ર જે હેતુ માટે બનાવવામાં આવ્યું હોય તો તે જ હેતુનું માપન કરે છે તો તે પ્રશ્નપત્રમાં કયો ગુણ છે તેમ કહેવામાં આવે છે? કે યથાર્થતા. વર્ગખંડ શ્યામફલક કાર્ય કરતી વખતે શિક્ષકે કેટલા અંશના ખૂણે ઊભું રહેવું જોઈએ? 45 ડિગ્રી. પૂરક પ્રશ્નોનો પૂછવાનો મુખ્ય હેતુ શું છે? તો કે વિદ્યાર્થીઓને અઘરા જવાબને પૂર્ણ કરાવવા કે ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરવા. વર્ગ વ્યવહારમાં જ્યારે શિક્ષક વિદ્યાર્થીના જવાબને નકારે છે અથવા ટીકા કરે છે ત્યારે તેને પ્લેન્ડરની કઈ શ્રેણીમાં મૂકી શકાય છે? શ્રેણી નંબર 7. સારા પ્રશ્નપત્રમાં વિશ્વસનીયતા એટલે શું? જુદા જુદા પરીક્ષણો દ્વારા તપાસતા પરિણામમાં સમાનતા રહેવી. બ્લૂમના મતે શિક્ષણ ઉદ્દેશોના કયા 3 ક્ષેત્રો છે? બોધાત્મક, ભાવનાત્મક અને ક્રિયાત્મક. નૈદાનિક કસોટીનું મુખ્ય કાર્ય શું છે? શીખવામાં પડતી મુશ્કેલીઓ અને તેના કારણો શોધવા. આંતરકીય વિશ્લેષણ પદ્ધતિના પ્રણેતા કોણ છે? નેડ એ. ફ્લેન્ડર. પ્રાથમિક કક્ષાએ મૂલ્યાંકન માટે કયું સાધન સૌથી વધુ અનુકૂળ છે? અવલોકન અને ચેકલિસ્ટ. પ્રશ્ન બેંકનો મુખ્ય ફાયદો શું છે? ગુણવત્તાયુક્ત અને વિવિધ પ્રશ્નોની પ્રાપ્તિ. વર્ગખંડ સિસ્ટમ માટે લોકશાહી અભિગમ એટલે શું? વિદ્યાર્થીઓના સહકાર અને પરસ્પર ચર્ચા દ્વારા નિયમોનું પાલન. ગ્રેડિંગ સિસ્ટમ લાવવાનો મુખ્ય હેતુ શું હતો? વિદ્યાર્થીઓની વચ્ચેની તીવ્ર સ્પર્ધા ઘટાડવી. પ્રાયોગિક પરીક્ષા દ્વારા કયા ઉદ્દેશ્યનું માપન થાય છે? કૌશલ્ય. પ્રશ્ન પૂછવાની કળામાં પ્રશ્ન પૂછ્યા પછી શિક્ષકે શું કરવું જોઈએ? તો કે આખા વર્ગ સામે જોઈ થોડો વિરામ લેવો. મૂલ્યાંકન એક એવી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ સૌ પ્રથમ કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યું હતું? 1956. વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થીની ભાગીદારી વધારવા માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે અથવા ઉત્તમ ગણાય છે? તો કે ચર્ચા પદ્ધતિ. સામાજિકતા મિતિ દ્વારા વર્ગખંડમાં શું જાણી શકાય છે? વિદ્યાર્થીઓના પરસ્પરના સંબંધો અને જૂથબંધી. બ્લૂમની ટેક્સોનોમીમાં અર્થઘટન કરવું એ કયા સ્તરનું કાર્ય છે? સમજ. આત્મલક્ષી પરીક્ષાનો સૌથી મોટો ગેરફાયદો કયો છે? મૂલ્યાંકનમાં પરીક્ષકના પૂર્વગ્રહને અસર પડે છે. વર્ગ વ્યવહારમાં શિક્ષકે પ્રશ્ન કોને ઉદ્દેશીને પૂછવો જોઈએ? સમગ્ર વર્ગને. વાર્ષિક આયોજનમાં શાનો સમાવેશ થાય છે? આખા વર્ષના એકમો, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પરીક્ષાઓનું આયોજન. પરીક્ષા અને મૂલ્યાંકન વચ્ચે શું તફાવત છે? પરીક્ષા એ મૂલ્યાંકનનો એક ભાગ છે. વર્ગ વ્યવહારમાં પ્રતિપોષણનું શું મહત્વ છે? વિદ્યાર્થીઓને તેના દેખાવ વિશે જાણકારી આપવી અને સુધારો કરવો. પ્રશ્નપત્રમાં પ્રશ્નોની ગોઠવણી કેવી હોવી જોઈએ? સહેલાથી અઘરા તરફ. સીસી અંતર્ગત રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનનો ભારાંક સામાન્ય રીતે કેટલો હોય છે? તો કે 40:60. પ્રત્યાયનમાં સંદેશાનું ડીકોડિંગ કોણ કરે છે? તો કે ગ્રાહક. શિક્ષક ડાયરી એ શાનું સાધન છે? આયોજન અને સ્વ-નિરીક્ષણ.
વર્ગખંડમાં વિદ્યાર્થી જ્યારે ખોટો જવાબ આપે છે ત્યારે શિક્ષકની પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ? જવાબ કેમ ખોટો છે તે સમજાવી સાચા જવાબ તરફ દોરી જવું. બ્લૂમના બોધાત્મક ક્ષેત્રમાં માહિતીને યાદ રાખવી એ કયું સ્તર છે? જ્ઞાન. વર્ગ વ્યવહારમાં શારીરિક ભાષાનો હિસ્સો કેટલા ટકા માનવામાં આવે છે? 50%થી વધુ. એડગર ડેલના અનુભવ શંકુ મુજબ સૌથી વધુ અસરકારક અનુભવ કયો છે? પ્રત્યક્ષ અને હેતુપૂર્ણ અનુભવ છે. OHPનું પૂરું નામ શું છે? ઓવરહેડ પ્રોજેક્ટર. સ્માર્ટ બોર્ડ એ કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? દ્રશ્ય અને શ્રાવ્ય અને આંતરક્રિયાત્મક. ડાયોરોમા એટલે શું? ત્રિપરિમાણીય 3D કે લઘુ પ્રતિકૃતિ કે દ્રશ્ય. ICTનું પૂરું નામ શું છે? ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. શિક્ષણમાં રેડિયોનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? શ્રવણ કૌશલ્ય અને ઉચ્ચાર શુદ્ધિ માટે. પ્લેન બોર્ડના ઉપયોગ મુખ્યત્વે શું બતાવવા માટે થાય છે? ક્રમિક વાર્તા અને ચિત્રોના કાર્ડ્સ. ડાયટનું પૂરું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. સંસ્કૃત શિક્ષણમાં ભાષા પ્રયોગશાળાનો મુખ્ય લાભ શું છે? શુદ્ધ ઉચ્ચારણ અને સંભાષણનો મહાવરો. પાઠશાળા કોની પહેલ છે? તો કે NCERTની. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્રનો મુખ્ય આધાર શું છે? વિદ્યાર્થીનું પૂર્વ જ્ઞાન. સંસ્કૃત શિક્ષણમાં મૂર્તથી અમૃત સૂત્ર માટે કયું સાધન શ્રેષ્ઠ છે? વાસ્તવિક પદાર્થ કે મોડેલ. વિશ્લેષણથી સંશ્લેષણ તરફ સૂત્ર કયા વિષયના શિક્ષણમાં સૌથી વધુ ઉપયોગી છે? તો કે વ્યાકરણ, સંધિ કે સમાસ. મનોવૈજ્ઞાનિક ક્રમથી તાર્કિક તરફ સૂત્રનો અર્થ શું થાય છે? તો કે પહેલાં બાળકની રુચિ જોવાની, પછી એના વય મુજબ સમજાવવાનું, ત્યારબાદ વિષય વસ્તુની ગોઠવણી કરવી. આગમન વિધિમાં શિક્ષણના કયા સૂત્ર પર આધારિત છે? તો કે વિશિષ્ટથી સામાન્ય. નિગમન વિધિનું મુખ્ય લક્ષણ કયું છે? શિક્ષક સીધો નિયમ કે સૂત્ર આપી ઉદાહરણો સમજાવે છે. સમગ્રથી અંશ તરફ સૂત્ર કયા મનોવૈજ્ઞાનિક પર આધારિત છે? ગેસ્ટાલ્ટવાદ. સ્વાધ્યાય પદ્ધતિના પ્રણેતા કોણ છે? હેલેન પાર્કહર્સ્ટ. સંસ્કૃત ગઢ શિક્ષણમાં ટીકાવિધિ કયા સ્તરે વધુ અનુકૂળ રહે છે? ઉચ્ચ અને સંશોધન સ્તરે. પર્યવેક્ષિત અભ્યાસમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? તે વિદ્યાર્થીઓના કામનું નિરીક્ષણ કરી વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. સહસંબંધનો સિદ્ધાંત એટલે શું? એક વિષયને બીજા વિષય કે જીવનના અનુભવો સાથે જોડીને ભણાવવો. અનુભવથી તર્ક તરફ સૂત્રમાં શેના પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે? બાળકના પ્રત્યક્ષ અનુભવો પર. શિક્ષણ એટલે વર્તનનું પરિવર્તન. આ વિધાન કયા સિદ્ધાંત સાથે જોડાયેલું છે? વર્તનવાદનો સિદ્ધાંત. નિર્દેશન વિધિમાં કયા ઇન્દ્રિયોનો ઉપયોગ સૌથી વધુ થાય છે? દ્રષ્ટિ અને શ્રવણ બંને. વૈયક્તિકતા ભિન્નતાનો સિદ્ધાંત શિક્ષકને શું સમજાવે છે? દરેક બાળકની શીખવાની શક્તિ ગતિ અલગ અલગ હોય છે. પુનરાવર્તનનો સિદ્ધાંત શા માટે જરૂર છે? જ્ઞાનને સ્થાયી અને દ્રઢ બનાવવા. પ્રેરણાનો સિદ્ધાંત શિક્ષણમાં શું કાર્ય કરે છે? વિદ્યાર્થીને શીખવા માટે તત્પર સક્રિય કરે છે. સરળથી કઠિન તરફ સૂત્ર મુજબ શિક્ષકે પહેલાં શું ભણાવવું જોઈએ? ભાષાના સરળ શબ્દો અને વાક્યો. આયોજનનો સિદ્ધાંત શિક્ષકને સામાન્ય રીતે કઈ રીતે મદદરૂપ થાય છે? તો કે સમય અને શક્તિનો બચાવ કરી લક્ષ્ય સિદ્ધ કરવામાં. લોકશાહી મૂલ્યોનો સિદ્ધાંત વર્ગખંડમાં શું સ્થાપિત કરે છે? પરસ્પર આદર, સમાનતા અને મુક્ત અભિવ્યક્તિ. ભાષા પ્રયોગશાળામાં કઈ પદ્ધતિનો ઉપયોગ સૌથી વધુ થાય છે? વ્યક્તિગત અધ્યયન અને મહાવરો. હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? આર્મસ્ટ્રોંગ. હ્યુરિસ્ટિક શબ્દનો અર્થ શું થાય છે? હું શોધું છું. ટીમ ટીચિંગમાં શું કરવામાં આવે છે? બે કે વધુ શિક્ષકો મળી એક વિદ્યાર્થી જૂથને ભણાવે છે.
પ્રોગ્રામ લર્નિંગનો કયા સિદ્ધાંત પર આધારિત છે? કારક અભિસંધાન સ્નીકર પર. અનૌપચારિક શિક્ષણ ક્યાંથી મળે છે? તો કે પરિવાર, સમાજ અને વાતાવરણમાંથી. માતૃભાષા દ્વારા શિક્ષણ એ કયો સિદ્ધાંત છે? મનોવૈજ્ઞાનિક સ્વાભાવિકતાનો સિદ્ધાંત. ચોકસાઈનો સિદ્ધાંત ભાષા શિક્ષણ માટે શા મહત્વનો છે? શુદ્ધ ઉચ્ચારણ અને જોડણી માટે. પ્રત્યક્ષ પદ્ધતિમાં કઈ બાબત નિષેધ છે? માતૃભાષાના પ્રયોગ અને અનુવાદનો. ડાલેક્ટિક વિધિના પ્રણેતા કોણ ગણાય છે? સોક્રેટિસ. સુકાંત. માઇક્રો ટીચિંગમાં એક ચક્રનો કુલ સમય કેટલો હોય છે? તો કે 36 મિનિટ. આગમન પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? ઉદાહરણ. નિગમન પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? નિયમ અથવા સિદ્ધાંત. પદ શિક્ષણ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે? ખંડાયવન અને ભાષ્ય વિધિ. ગત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે અર્થબોધ અને શબ્દભંડોળ વધારવો. શબ્દકોશનો ઉપયોગ શીખવવો એ કયા પ્રકારનું શિક્ષણ છે? વ્યવહારિક ભાષા શિક્ષણ. સમસ્યા ઉકેલ પદ્ધતિમાં સૌથી વધુ શું મહત્વનું છે? તર્ક અને ચિંતનનું. સાનિધ્યનું સિદ્ધાંત એટલે શું? શિક્ષક અને વિદ્યાર્થીના વચ્ચેના નિકટના સંબંધો. વિશેષથી સામાન્ય તરફ એટલે કઈ વિધિ? આગમન. અંશથી પૂર્ણ તરફ સૂત્ર ક્યારે વપરાય છે? જ્યારે વિષય વસ્તુ ખૂબ મોટું અને જટિલ હોય ત્યારે. મૌખિક કાર્ય શા માટે જરૂરી છે? ભાષાની અભિવ્યક્તિને ઉચ્ચારણની સ્પષ્ટતા માટે. સ્વતંત્રતાનો સિદ્ધાંત એટલે શું? બાળકના વિચારો અને પ્રવૃત્તિને યોગ્ય સ્પેસ આપવી. નિયત કાર્ય પદ્ધતિનો હેતુ શું છે? સ્વ અધ્યયનની ટેવ પાડવી. બ્રેઇન સ્ટોર્મિંગ મગજનું મંથન પદ્ધતિ કોણે આપી છે? ઓસબોર્ને. કિન્ડરગાર્ટનમાં શિક્ષકને શું માનવામાં આવે છે? માળી. શિક્ષણ એ દ્વિમુખી પ્રક્રિયા છે, આ કોણે કીધું છે? જ્હોન એડમ્સે. સૂક્ષ્મથી સ્થૂળ તરફ સૂત્રનો વિરોધી સૂત્ર કયું છે? સ્થૂળથી સૂક્ષ્મ. સાંસ્કૃતિક વારસાનો સિદ્ધાંત સંસ્કૃત શિક્ષણમાં શું મહત્વ ધરાવે છે? પ્રાચીન સંસ્કારોનો પરંપરાઓનું જતન કરવા. આગમન વિધિની મર્યાદા કઈ છે? તે વધુ સમય લેનારી પદ્ધતિ છે. નિગમન વિધિનો ફાયદો શું છે? તે સમય બચાવે છે અને અભ્યાસક્રમ ઝડપથી પૂરો કરે છે. સિગ્મન્ડ ફ્રોઈડના મતે વ્યક્તિત્વના પાસામાં આનંદનો સિદ્ધાંત કામ કરે છે? તો કે ઈડ. પ્રોગ્રેસિવ મેટ્રિસિસ એ કયા પ્રકારની બુદ્ધિની કસોટી છે? અભાષીય અને બિનશાબ્દિક. થોર્નડાઇકના મતે જે લોકો સામાજિક સંબંધો જાળવવામાં કુશળ હોય તેમના મનમાં કયા પ્રકારની બુદ્ધિ હોય છે? સામાજિક બુદ્ધિ. ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકના 4 તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? પૂર્વ તૈયારી, સેવન, પ્રકાશન અને પ્રમાણીકરણ. વ્યક્તિત્વ શબ્દના મૂળ કઈ ભાષાના શબ્દ પરથી આવ્યો છે? લેટિન. સ્નીકરના મતે જો બાળકને સાચો જવાબ આપવા બદલ શાબાશી આપવામાં આવે તો તેને શું કહેવાય છે? પ્રબલન. કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની નિષ્ફળતા માટે બીજાને અથવા સંજોગોને જવાબદાર ઠેરવે છે? પ્રક્ષેપણ. બ્રેઇન લિપિનો ઉપયોગ કયા પ્રકારના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે થાય છે? અંધ અથવા પ્રજ્ઞાચક્ષુ. આત્મસાક્ષાત્કારનો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? અબ્રાહમ માસ્લો. બુદ્ધિનો શક્તિઓનો સમુચ્ચય કોણે ગણાવી છે? વેક્સલરે. વિકાસ એક એવી પ્રક્રિયા છે આજીવન ચાલતી ગુણાત્મક પ્રક્રિયા. કિશોરાવસ્થા દરમિયાન કઈ ગ્રંથિના ફેરફારોનું વર્તન મોટી અસર કરે છે? તો કે ઉપર આપેલ તમામ. થાઇરોઇડ, પિટ્યુટરી અને એડ્રીનલ. જ્ઞાનાત્મક વિકાસમાં એકોમોડેશન સમસંયોજન એટલે શું? સમાયોજન. તો કે નવી માહિતી મુજબ જૂની સ્કીમમાં ફેરફાર કરવો. બહુમુખી પ્રતિભા ધરાવતા બાળકની વિશેષતા કઈ છે? ઝડપી ગ્રહણશક્તિ અને જિજ્ઞાસા વૃત્તિ. સ્વનિયમન એ કયા પ્રકારની બુદ્ધિનો ભાગ છે? તો કે આવેગિક બુદ્ધિ. વાયોસ્કીના મતે બાળકના વિકાસમાં સૌથી મહત્વનું પરિબળ કયું છે? સામાજિક અંતઃક્રિયા.
ZPD પ્રોક્સિમલનો ખ્યાલ કોણે આપ્યો છે? વાજગીએ. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જીન પિયાઝે અને લોરેન્સ કોહલબર્ગે. સ્મૃતિના કયા પ્રકારમાં માહિતી 20 થી 30 સેકન્ડ સુધી જ રહે છે? ટૂંકા ગાળાની સ્મૃતિ. વિસ્મૃતિનું મુખ્ય ઉદાહરણ કયું છે? ઉપરના આપેલ તમામ. દમન, હસ્તક્ષેપ અને સમય જવો. પર્સનાલિટી ઇન્ટરવ્યુટી કયા પ્રકારની કસોટી છે? આત્મલક્ષી. એરિક એરિક્સનના મતે વ્યક્તિત્વના વિકાસના કુલ કેટલા તબક્કા છે? 8. અધ્યયન અક્ષમતા શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો છે? સેમ્યુઅલ કિર્કે. ગતિશીલ મનોવિજ્ઞાનના પિતા કોણ ગણાય છે? સિગ્મન્ડ ફ્રોઈડ. માઇક્રો ટીચિંગ શબ્દ કોણે આપ્યો છે? ડવાઇટ એલને. આરટી 2009 મુજબ ધોરણ 1 થી 5 માં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? 30:1. NEP 2020 મુજબ નવું શિક્ષણનું માળખું કયું છે? 5+3 3+4. ઓપરેશન બ્લેક બોર્ડ યોજના કઈ શિક્ષણ શાંતિની દેન છે? 1986. NCF 2005ના અધ્યક્ષ કોણ હતા? પ્રોફેસર યશપાલ. શિક્ષક વિનાનો બોજ અહેવાલ કોણે આપ્યો છે? યશપાલ સિમિતિએ. કિશોર અવસ્થામાં જોવા મળતું ડે ડ્રીમિંગ શું સૂચવે છે? કલ્પના શક્તિની પ્રબળતા. બુદ્ધિ એ કયા પ્રકારનું તત્વ છે? બહુપરિમાણીય. રોસા બ્લોટેસ્ટમ કયા પ્રકારના ડાઘા હોય છે? કાળા, સફેદ અને રંગીન. અભિપ્રેરણા ચક્રનો પ્રથમ તબક્કો કયો છે? જરૂરિયાત. થોર્નડાઇકના અસ્તરના નિયમમાં શાનું મહત્વ છે? સંતોષ અથવા પરિણામ. મૂલ્યાંકનમાં વસ્તુલક્ષીતા એટલે શું? પૂર્વ પરીક્ષા અંતર્ગત લાગતી અસર મૂલ્યાંકન પર ન પડવી. ડિસ્લેક્સિયા એટલે કયા વિષયમાં તકલીફ? ગણિત અથવા ગણતરી. સર્વ શિક્ષણ અભિયાનનું સૂત્ર શું છે? 100 ભણે 100 આગળ વધે. બ્લૂમના મતે ભાવનાત્મક ક્ષેત્રનું સૌથી નીચેનું સ્તર કયું છે? ગ્રહણ કરવું. વ્યક્તિના માપનની કઈ રીત સૌથી વધુ વૈજ્ઞાનિક રીતે પુરાવા આધારિત છે? પ્રમાણિત કસોટીઓ. ક્રિએટિવ થિંકિંગમાં કયા પ્રકારનું વિચાર પ્રક્રિયા કામ કરે છે? લેટરલ થિંકિંગ. બાળક એ કોરી પાટી છે આ વિધાન કોનું છે? જ્હોન લોક. સ્ટેફન બિનેટના બુદ્ધિના કસોટીનું ભારતીય અનુકૂલન કોને કર્યું છે? ડૉક્ટર CH રાઈસે. બુદ્ધિઆંક 100 હોય તેવા બાળકને કેવું ગણવામાં આવે છે? સરેરાશ અથવા સામાન્ય. અધ્યયનમાં તત્પરતાનો નિયમ કોણે આપ્યો છે? થોર્નડાઇકે. CCમાં વર્ષમાં કેટલી વાર રચનાત્મક મૂલ્યાંકન કરવામાં આવે છે? તો કે સતત આખા વર્ષ દરમિયાન. શિક્ષક તરીકે તમે વર્ગમાં વૈયક્તિક ભિન્નતાને કેવી રીતે સંબોધશો? તો કે શિક્ષણ પદ્ધતિમાં વિવિધતા લાવીને. માઇક્રો ટીચિંગ એ મુખ્ય કોના માટે જવાબદાર છે? તો કે તાલીમાર્થી શિક્ષકો માટે. પ્રત્યાયનમાં ફીડબેક કોણ આપે છે? સંદેશ મેળવનાર. છેલ્લો પ્રશ્ન પૂછતા પહેલાં હું તમને કહી દઉં, મારો વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમને કોઈ પર્ટિક્યુલર ટોપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં પણ જણાવતો, અથવા મારી ટેલિગ્રામ ચેનલ તો એક્ઝામ ઓરેકલ પર પણ તમે મને જણાવી શકો છો. શિક્ષણ અધિકારનો બંધારણની કઈ કલમ હેઠળ છે? તો કે 21. અને આની PDF મારી ઓલરેડી તો એક્ઝામ ઓરેકલ ચેનલ ટેલિગ્રામ પર અપલોડ થઈ ચૂકેલી હશે, એટલા માટે તમે ત્યાંથી જોઈ શકો. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ.